મિત્રો, તો આજે આપણે બનાવીશું દમ આલુ। તેના માટે આપણે 8 થી 10 નંગ બટેટી લીધેલી છે, તેને આપણે બાફવા મૂકીશું। તો મિત્રો, આપણે દમ આલુ બનાવવા માટે જે સામગ્રી જોઈએ તે આપણે સમારીને તૈયાર રાખી છે। હવે આપણે તેમાં જીરું નાખીશું, એક તમાલપત્ર નાખીશું, એક તજ નાખીશું, હિંગ નાખીશું, અને ત્યારબાદ આપણે મરચાં આદુ લસણની પેસ્ટ નાખીશું। એને થોડી વાર સાંકળી લઈશું। પછી આપણે 2 ડુંગળી સમારેલી છે એ નાખીશું। તો ડુંગળી આપણી સતળાઈ ગઈ છે, સરસ બ્રાઉન કલર આવી ગયો છે। તો હવે આપણે એમાં ટમેટાની પ્યુરી નાખીશું। હવે થોડી વાર આપણે એને સાતળશું। હવે આપણે બધા મસાલા નાખીશું। થોડી હળદર નાખીશું, થોડું ધાણા જીરું નાખીશું, થોડું લાલ મિર્ચ પાવડર નાખીશું। એ બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ સ્વાદ અનુસાર નમક નાખીશું। ત્યારબાદ આ બધું 5 મિનિટ સાતળી લઈશું। હવે આ સારી રીતે ગ્રેવી થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં બધા દહીં નાખે છે, આપણે અલગ રીતે છાશ નાખીને બનાવશું અને થોડી વાર સાતળશું। પછી આપણે ગળપણ માટે થોડોક ગોળ નાખીશું। હવે થોડી વાર આપણે એને ધીમી આંચ ઉપર ચડવા દઈશું। અને હવે આપણે મિત્રો બટેટા બફાઈ ગયા છે, તો હવે એને આપણે સ્પૂનની મદદથી ઝીણા ઝીણા ક્રેશ પાડી લેશું, તેથી તે મસાલો અંદર જાય ને સરસ ગ્રેવી અંદર જાય એટલે સ્વાદ સરસ આવે। તો હવે આપણી ગ્રેવી સરસ રીતે થઈ ગઈ છે। તો હવે આપણે એમાં બાફેલા બટેટા નાખીશું। હવે આપણે આને થોડી વાર 2 થી 3 મિનિટ ચડવા દઈશું। તો મિત્રો, આપણે આ દમ આલુની રેસીપીનું શાક હવે તૈયાર છે અને હવે આપણે એને સર્વ કરીશું।